નમસ્કાર મિત્રો, 100 વર્ષ પછી શનિ ચાંદીના પગે ચાલશે. 2025માં આ 3 રાશિઓના ભાગ્યના તાળાઓ ખુલી જવાના છે. તમને અપાર ધન, પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિદેવ જલ્દી જ પોતાનો માર્ગ બદલવાના છે. મિત્રો, શનિનો માર્ગ બદલતાની સાથે જ તે ચાંદીના પગ પર ચાલવાનું શરૂ કરશે, જે 100 વર્ષ પછી થશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિદેવ મીન રાશિમાં સંક્રમણ કરશે, જેના કારણે ચાંદીના પગ રચના કરવામાં આવશે. આ પાય લગભગ 100 વર્ષ પછી બને છે. આવી સ્થિતિમાં ચાંદીથી બનેલો પાય અમુક રાશિના લોકો માટે લકી સાબિત થઈ શકે છે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ શનિદેવ જઈ રહ્યા છે સોનાના પગ પર. ચાલો, જેના કારણે આ 3 રાશિઓને મળશે મોટા સારા સમાચાર. હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે, જેના કારણે આ રાશિના જાતકોને કરોડપતિ બનતા અને જીવનમાં કોઈ રોકી શકશે નહીં. આ રાશિના લોકોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે, જે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓથી ભરી દેવાના છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જ્યારે કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તો તેને રાજા બનાવી દે છે, તેનું ભાગ્ય ચમકે છે. પરંતુ જો શનિદેવ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય ને તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમયે શનિની સાડેસાતીની થયાની અસર થાય જ છે. પરંતુ નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. નવા વર્ષમાં શનિનું સંક્રમણ પણ થશે. મિત્રો, હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે લોકો માટે લકી સાબિત થઈ શકે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. મિત્રો, ચાલો હવે આપણે એ જાણીએ કે મળેલી ચાંદીનો અર્થ શું થાય છે. મિત્રો, શનિદેવના સંક્રમણ સમયે ચંદ્ર શનિથી બીજા 5મા અને 9મા ભાવમાં હોય ત્યારે, અથવા તો રાશિ પરિવર્તન અને ચાંદીની પા કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે શનિના ચાંદીના પગથી વ્યક્તિના ઘરમાં ખુશીઓ આવે છે. જ્યારે શનિદેવ ચાંદીની પાયલ પહેરે છે ત્યારે તેનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તે વધુ મિત્ર બની જાય છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ શનિ 2025માં મીન રાશિમાં જશે ત્યારે ચાંદીની પાયલ પહેરશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં આપણે જાણીએ કે પાયલનો અર્થ શું થાય. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિના 4 પગનું વર્ણન છે, જે વ્યક્તિ પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. આ છે સોનું, ચાંદી, તાંબુ અને લોખંડ. વર્ષ 2025માં જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરીને મીન રાશિમાં ગોચર કરશે, આ યોગ વર્ષ 2027 સુધી ચાલવાનો છે. તેની અસર તમામ રાશિઓ પર અલગ અલગ રહેવાની છે. શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલવાથી
કેટલીક રાશિઓ માટે શુભ ફળ મળે છે. રાશિચક્રને સામાન્ય અથવા તો મધ્યમ પરિણામ મળે છે. તો મિત્રો, ચાલો જાણીએ કઈ 3 રાશિઓ પર તેની શુભ અસર થવાની છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ જરૂર લખજો, જેથી ન્યાય પ્રેમી ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. મિત્રો, હવે 1 નંબરની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોએ તમને અમે જણાવી દઈએ કે 121 વર્ષ પછી શનિદેવ તમારા પક્ષમાં રહેશે. ચાંદીના પગ પર ચાલવું તમારા માટે ખૂબ જ શુભ રહેવાનું છે, કારણ કે કર્ક રાશિના લોકોની કુંડલીમાં શનિ 9મા ભાવમાં રહેશે. આના પરિણામે કર્ક રાશિના લોકોને અમર્યાદિત આર્થિક લાભ થવાની સંભાવના પણ છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત તમને સફળતા અપાવશે. ચાલો મિત્રો, તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થવાની છે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને લોકોના અનેક પ્રકારની સ્થિતિઓ પણ દૂર થશે. આ રાશિના જાતકોને તમારા અટકેલા કામ પૂરા થશે. આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તેના મધુર શબ્દોથી તમારા બધા જ કાર્ય પૂર્ણ થશે. શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યા દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કામ 20 માર્ચ 2025 પછી પૂર્ણ થઈ જશે. મિત્રો, કર્ક રાશિના લોકો માટે ચાંદીની શોધ દરેક રીતે ફાયદાકારક રહેશે. શનિદેવ તમારા પર ખૂબ જ કૃપાળુ રહેશે. 20 માર્ચ 2025, જેના કારણે કર્ક રાશિના લોકો માટે સારો સમય આવશે. ચાંદીના પગ પર શનિની ચાલ તમારા પરિવારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સફળતા મળવાની સંભાવના છે. બહુ જલ્દી કોઈ સારા સમાચાર તમે મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર એટલે કે કર્ક રાશિના લોકો પર રહેશે. તમે દિવસે બમણી અને રાતે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો અને સફળતાનો ઝંડો ઊંચો કરશો, જે હવે વિશ્વને મદદ કરશે. મિત્રો, તમારા પર ભગવાન શનિદેવના આશીર્વાદ છે એમ કહીએ તો કાંઈ ખોટું નથી. જીવનસાથી સાથે તાલમેલ રહેશે. જ્યારે વર્ષ 2025માં તમારું જીવન સુખી થવાને કારણે તમારી ઈચ્છા મુજબનું રહેશે, તે જ સમયે આ સમય દરમિયાન તમારું રોકાણ નફાકારક રહેશે અને આ સમય દરમિયાન તમને સ્ટોકમાંથી નફો પણ મળી શકે છે. બજારની અટકણો અને લોટરી છે એ આ સમયે આવક અને નફો આ સ્થાન પર શનિદેવની અવરજવરથી તમારી આવકમાં વધારો થવાનો છે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળવાનો છે. જે લોકો અત્યારે આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે, તેમને પરેશાનીઓ વર્ષ 2025માં શનિદેવની કૃપાથી સમાપ્ત થવાની છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ મિત્રો, તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો,
નંબર 2ની વાત કરીએ તો એ છે વૃશ્ચિક રાશિ. અમે તમને વૃશ્ચિક રાશિના લોકોને જણાવીએ કે વર્ષ 2025થી 2027 સુધી તમને શનિદેવની ઘણી કૃપા મળવાની છે, જેના કારણે શનિ રાશિના લોકોના 5મા ભાવમાં બેઠો છે. વર્ષ 2025માં વૃશ્ચિક રાશિ આ રાશિના લોકોને ઘણી ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરશે. મિત્રો, અમે જણાવીએ કે મીનમાં શનિના ગોચર દરમિયાન તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો 2025થી 27 સુધી સૌહાર્દપૂર્ણ બનવાના છે. તમારા કાર્યસ્થળ પર જ શનિદેવની કૃપાથી અમે તમને જણાવી દઈએ કે 100 વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં જશે અને ચાંદીની પાયલ પહેરેલી ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન તમારી વિદેશ યાત્રાની પણ શક્યતાઓ છે. શનિદેવની કૃપાથી તમને આ 2 વર્ષમાં નવા વાહન, નવી સંપત્તિ અને પૈતૃક સંપત્તિથી પણ ઘણો લાભ મળવાનો છે. સાથે તમને જણાવીએ કે વર્ષ 2025ની શરૂઆતથી લઈ અને 2025 સુધી તમારું જીવન સુખદ રહેવાનું છે. શનિદેવની કૃપાથી તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ વધવાની છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાનો છે. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે, જેના કારણે વર્ષ 2025માં અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે. વ્યાપારીઓને જબરજસ્ત આર્થિક લાભ પણ મળી શકે છે. તમારા અંગત સંબંધો સુધરવાના છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા વધશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. તમને મનપસંદ ભેટ મળશે. હા મિત્રો, અમે તમને પણ જણાવીએ કે શનિદેવના આશીર્વાદથી તમે તમારા કરિયરમાં સારી વૃદ્ધિ જોશો. તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો અને તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ પણ આવશે. સંપત્તિમાં વૃદ્ધિની શુભ તકો મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાર્યસ્થળમાં સ્ત્રીના કાર્ય તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો લાવશે. મિત્રો, વર્ષ 2025થી 27 સુધી શનિદેવ ચાંદીના પગ પર ચાલતા ખૂબ જ શુભ સાબિત થવાના છે. આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ તમને ફાયદો થશે. આ સમયે તમને મુસાફરી દ્વારા સારા સમાચાર મળશે. તમે તમારી મહેનતથી નવી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો. તમને આર્થિક પ્રગતિ થશે. તમને કેટલાક રચનાત્મક પ્રોજેક્ટ મળશે, જેનાથી તમને ઘણો ફાયદો થશે. પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે. શનિદેવની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિની સંભાવના છે, અથવા તમે કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. તમે ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો તો તમારા સપનાને સાકાર કરવા માટે પણ કડક અનુશાસનનું પાલન જો તમે કરશો. મિત્રો, ત્રીજી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકો અમે તમને જણાવીએ કે શનિદેવ ટૂંક સમયમાં ચાંદીના ચરણોમાં ધારણ કરવા જઈ રહ્યા છે, જેના કારણે વર્ષ 2025થી 27 સુધી તમારો સોનેરી સમય શરૂ થશે, જેના કારણે શનિની વિશેષ કૃપા તમારા પર રહેશે. મિત્રો, અમે તમને જણાવીએ કે શનિદેવ તમારા બીજા ઘરમાં બિરાજમાન થશે. કુંભ રાશિના લોકોને તેની
શુભ અસર જોવા મળશે. જ્યારે જે લોકો બેરોજગાર છે તેમને તેમની પસંદગીની નોકરી મળવાની પણ સંભાવના છે. મિત્રો, નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની પણ સંભાવના છે. 2027 સુધી તમારો સમય સારો પસાર થવાનો છે. મિત્રો, જો તમે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે. શનિદેવની કૃપાથી તમે આ 2 વર્ષમાં તમારા જીવનમાં ઘણા મોટા ફેરફાર લાવી શકશો. વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેવાનો છે. શનિદેવની કૃપાથી તમે એક પછી એક કેસ જીતશો. તો મિત્રો, એક પછી એક તમારા કોર્ટ કેસની સંખ્યામાં પણ વધારો થશે. તમને અમે જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો, શનિદેવના આશીર્વાદથી તમારો બિઝનેસ વધશે. તમારી આવકના નવા સ્ત્રોત બનશે. પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. સાથે જ તમને જણાવી દઈએ મિત્રો, તમારું મન સંપૂર્ણપણે શાંત રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. કુંભ રાશિના જાતકો જેઓ શિક્ષાનો અભ્યાસ કરે છે, હા મિત્રો, તમારા કાર્યમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે તમામ અવરોધો શનિદેવની કૃપાથી દૂર થશે. તમારા જીવનમાં ફક્ત સુખ થશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલતા જ તમારા પર વિશેષ કૃપા વર્ષાવે છે. આ સમય સંપૂર્ણ રીતે તમારી તરફેણમાં છે. તો મિત્રો, તમને બધાને આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. તમારો સમય તમે ન બગાડતા. મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. માહિતી આપો તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂર લખજો, જેથી શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.